નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ અને હું છું આપની સાથે જિજ્ઞાસા। મૌની અમાવસ્યા પર અમૃત સ્નાનનો પ્રારંભ થયો છે। મહાકુંભમાં સંગમ સ્થળે 13 અખાડાઓ સ્નાન કરવા માટે પહોંચ્યા છે। અખાડાઓના સ્નાનને લઈને વ્યવસ્થા સઘન કરવામાં આવી છે। મહાનિર્વાણી અખાડા, શ્રી શંભુ પંચાયતી અટલ અખાડાએ સ્નાન કર્યું। નિરંજન અખાડા, આનંદ અખાડાના સાધુઓનું પણ આજે સ્નાન છે। જૂના અખાડા, આવાહન અખાડાનું પણ આજે બીજું અમૃત સ્નાન છે। પંચ અગ્નિ અખાડા, વૈરાગી અખાડાના સંતો પણ પહોંચ્યા છે અમૃત સ્નાન માટે। તો દિગંબન અની અખાડા, નિર્મોહી અખાડાના સંતો પણ આજે સ્નાન કરશે। ઉદાસીન પરંપરાના ત્રણેય અખાડા પણ આજે અમૃત સ્નાન કરવા માટે પહોંચ્યા છે। પંચાયતી અખાડા અને સાથે નિર્મલ અખાડાના સંતો પણ સ્નાન કરવા માટે પહોંચ્યા છે। તો તીર્થનગરી પ્રયાગરાજમાં મહાકુંભમાં આજે મૌની અમાવસ્યા અને આજના દિવસે બીજું અમૃત સ્નાન કરવા માટે અખાડાઓ आज आप लोग अमृत स्नान करेंगे, क्या कुछ मांगेंगे प्रभु से? देखो, हम तो जन कल्याण के लिए ही प्रभु से मांगेंगे कि सभी का कल्याण हो और सनातन धर्म की हमेशा विजय बनी रहे। તો અખાડાઓના સ્નાનને લઈને સુરક્ષા વ્યવસ્થા પણ વધારે સઘન કરી દેવામાં આવી છે। આપણે જણાવી દઈએ કે જે ભાગદોડ થઈ હતી ત્યારબાદ સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે। અલગ અલગ 13 અખાડાના સંતો દ્વારા અત્યારે અમૃત સ્નાન માટે પહોંચી રહ્યા છે। સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે। પંચ અગ્નિ અખાડા અને સાથે સાથે અલગ અલગ 13 અખાડાના સાધુ સંતો છે મોટી સંખ્યામાં અમૃત સ્નાન માટે પહોંચી રહ્યા છે સંગમ ઘાટ પર। આપણે જણાવી દઈએ કે વહેલી સવારે ભાગદોડ બાદ અખાડાના જે સંતો છે તેમણે સ્નાન કરવાનું ટાળ્યું હતું। જો કે ત્યારબાદ વહીવટીતંત્ર દ્વારા કહેવામાં આવ્યું હતું કે વ્યવસ્થાઓ સારી છે અને ત્યારબાદ આ સંતો છે અલગ અલગ અખાડા છે એ અમૃત સ્નાન માટે તૈયાર થયા હતા અને હાલમાં તમામ સંગમ ઘાટ તરફ પ્રયાણ કરી રહ્યા છે અલગ અલગ અખાડાના સંતો। આજે બીજું અમૃત સ્નાન છે મૌની અમાવસ્યાનું, આ સૌથી અમૃત સ્નાનનું વિશેષ મહત્વ છે। ત્યારે અલગ અલગ અખાડા છે તે અત્યારે અમૃત સ્નાન માટે સંગમ ઘાટ પહોંચી રહ્યા છે। આ દરમિયાન દિગંબન અને અખાડા, નિર્મોહી અખાડા, ઉદાસીન પરંપરાના ત્રણેય અખાડાના સંતો પણ સ્નાન કરવા માટે પહોંચી રહ્યા છે। સુરક્ષા વ્યવસ્થા પણ સઘન કરવામાં આવી છે। પંચ અગ્નિ અખાડા, વૈરાગી અખાડાના સંતો પણ અત્યારે અમૃત સ્નાન માટે પહોંચ્યા છે। એક તરફ પ્રયાગરાજમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે। આજે મૌની અમાવસ્યાનો દિવસ છે અને આજે અમૃત સ્નાનનું વિશેષ મહત્વ છે। ત્યારે દેશ વિદેશથી લોકો મહાકુંભમાં પહોંચ્યા છે અને હાલમાં અખાડાઓ દ્વારા સ્નાન કરવામાં આવી રહ્યું છે। અલગ અલગ 13 અખાડાના સંતો મહંતો મોટી સંખ્યામાં અમૃત સ્નાન માટે ઘાટ પર પહોંચી રહ્યા છે। નાગા સાધુઓ પણ મહાકુંભમાં સંગમ સ્નાન માટે પહોંચી રહ્યા છે। આજે મૌની અમાવસ્યાનું વિશેષ મહત્વ છે અને બીજું અમૃત સ્નાન છે। ત્યારે મોટી સંખ્યામાં વહેલી સવારથી જ ભક્તોએ પણ આજે સ્નાન કરી ધન્યતા અનુભવી છે। દરેક લોકો ત્યાં કહી રહ્યા છે કે અહીંયા ત્રિવેણી સંગમમાં આજના દિવસને સ્નાન કરવું અમારે માટે સૌભાગ્યની વાત છે। અત્યારે અલગ અલગ અખાડાના સંતો મહંતો મોટી સંખ્યામાં સંગમ ઘાટ પર પહોંચી રહ્યા છે। આજે બીજું અમૃત સ્નાન છે મહાકુંભ દરમિયાનનું અને આજના દિવસે સંગમ સ્નાનનું પણ વિશેષ મહત્વ છે। મૌની અમાવસ્યાનો આજે પર્વ છે, એવામાં અલગ અલગ અખાડાના સંતો મહંતો નાગા સાધુઓ અત્યારે સંગમ ઘાટ પર પહોંચી રહ્યા છે, બીજું અમૃત સ્નાન કરી રહ્યા છે। આ તમામ દ્રશ્યો પ્રયાગરાજથી અમે સતત બતાવી રહ્યા છીએ। ગુજરાત ફર્સ્ટ ત્યાં પહોંચ્યું છે અને સતત ગુજરાત ફર્સ્ટ મહાકવરેજ આપને બતાવી રહ્યું છે। મહાકુંભથી ત્યાં સતત શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટ્યું છે। અત્યાર સુધી કરોડોની સંખ્યામાં તીર્થનગરી પ્રયાગરાજ ખાતે ચાલી રહેલા મહાકુંભમાં શ્રદ્ધાળુઓએ હાજરી આપી છે અને હજુ પણ સતત આ જ પ્રકારે શ્રદ્ધાળુઓનો અવિરત પ્રવાહ મહાકુંભમાં જોવા મળી રહ્યો છે। પરંતુ જ્યારે આજે મૌની અમાવસ્યાનું પર્વ છે અને એવામાં પણ જ્યારે રાત્રે ભાગદોડ મચી હતી ત્યારબાદ અનેક લોકો ઘાયલ થયા હતા, ત્યારબાદ પરિસ્થિતિને વધુ સઘન કરવા માટે ત્યાં સેનાની ઉતારવામાં આવી છે। સેનાની અલગ અલગ ટુકડીઓ ત્યાં ઉતારી દેવામાં આવી છે જે સુરક્ષા વ્યવસ્થા પર વધુ ધ્યાન આપી રહી છે અને અત્યારે અલગ અલગ અખાડાના સંતો મહંતો અમૃત સ્નાન માટે પહોંચી રહ્યા છે।
હાલ અલગ અલગ 13 અખાડાના સાધુ મહંતો સાથે નાગા સાધુઓ છે એ સંગમ સ્નાન માટે પહોંચી રહ્યા છે. આજે મૌની અમાવસ્યા પર બીજું અમૃત સ્નાન મહાકુંભ દરમિયાનનું યોજાઈ રહ્યું છે, ત્યારે કરોડોની સંખ્યામાં આજે શ્રદ્ધાળુઓએ ત્યાં સંગમ સ્નાન કર્યું છે, અમૃત સ્નાન કર્યું છે. એવામાં મહાકુંભમાં અત્યારે અલગ અલગ 13 અખાડાના સાધુ સંતો નાગા સાધુઓ પણ અમૃત સ્નાન માટે પહોંચી રહ્યા છે. આપને જણાવી દઈએ કે મહાનિર્વાણી શ્રી શંભુ પંચાયતી અટલ અખાડાના સંતો મહંતો ત્યાં પહોંચી રહ્યા છે. અખાડાઓના સ્નાનને લઈને વ્યવસ્થા પણ સઘન કરવામાં આવી છે. મહાનિર્વાણી અખાડા, શ્રી શંભુ પંચાયતી અટલ અખાડા, નિરંજન અખાડા, આનંદ અખાડાના સાધુઓ પણ ત્યાં સ્નાન માટે પહોંચી રહ્યા છે. આજે અમૃત સ્નાન છે, મહાકુંભ દરમિયાનનું બીજું અમૃત સ્નાન, અને સાથે જ મૌની અમાવસ્યાનું પર્વ છે, ત્યારે આજના દિવસનું પણ સ્નાન કરવાનું વિશેષ મહત્વ રહેલું છે. ત્યારે પંચઅગ્નિ અખાડા, વૈરાગી અખાડાના સંતો પણ મોટી સંખ્યામાં ઘાટ પર પહોંચી રહ્યા છે. દિગંબન અને અખાડા, નિર્મોહી અખાડાના સાધુ સંતો પણ મોટી સંખ્યામાં સંગમ ઘાટ પર અમૃત સ્નાન માટે પહોંચી રહ્યા છે. અખાડાનું પણ સ્નાન પંચાયતી અખાડા, નિર્મલ અખાડા પણ સાધુ સંતો છે મોટી સંખ્યામાં અમૃત સ્નાન માટે પહોંચી રહ્યા છે. જોકે વિશેષ પ્રકારે અહીં સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે, કેમ કે કરોડોની સંખ્યામાં એક તરફ પ્રયાગરાજમાં શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટ્યું છે. તમામ લોકો છે એક બાદ એક અવિરત પ્રવાહ શ્રદ્ધાળુઓનો તીર્થનગરી પ્રયાગરાજ ખાતે મહાકુંભમાં હાજરી આપવા માટે જોવા મળી રહ્યો છે. એવામાં અત્યારે અલગ અલગ અખાડાઓના સાધુ સંતો છે એ સ્નાન કરવા માટે પહોંચી રહ્યા છે. અમૃત સ્નાન આજે મહાકુંભ દરમિયાનનું આ બીજું અમૃત સ્નાન છે. આજના દિવસનું વિશેષ મહત્વ છે. ત્યારે મહાકુંભથી આ તમામ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો. ગુજરાત ફર્સ્ટની ટીમ સતત કવરેજ આપને બતાવી રહી છે, અને ત્યાંથી મહાકુંભમાં જ્યારે ગુજરાત ફર્સ્ટની ટીમ પહોંચી છે ત્યારે ગુજરાત ફર્સ્ટના ચેનલ હેડ ડોક્ટર વિવેક કુમાર ભટ્ટ આપણી સાથે જોડાઈ ગયા છે. એમની પાસેથી જાણીશું કે કઈ રીતનો ભક્તિનો માહોલ અત્યારે ત્યાં જોવા મળી રહ્યો છે. વિવેક સર, જે પ્રકારે આજે મૌની અમાવસ્યા અને મહાકુંભ દરમિયાનનું બીજું અમૃત સ્નાન, કેવો ભક્તિમય માહોલ ત્યાં અત્યારે જોવા મળી રહ્યો છે? જિજ્ઞાસા, ભક્તિનો માહોલ તો આપ જોઈ શકો છો. ચારે બાજુ આ યમુના નદી અને સંગમ, ત્રિવેણી સંગમના ઠીક સામેની જગ્યા છે. અહીંયા લોકોને ડાયવર્ટ કરવામાં આવ્યા છે અને અહીંયા લોકો સ્નાન કરી રહ્યા છે. જે બોટ કાલે બંધ કરી દેવામાં આવી હતી એ ફરી ચાલુ કરવામાં આવી છે, અને અત્યારે અહીંયા લોકો ભારે સંખ્યામાં આવી અને આ સ્નાનનો લાભ લઈ રહ્યા છે. મૌની અમાવસ્યાના સ્નાનનો લાભ લઈ રહ્યા છે. અને ક્યાંક ને ક્યાંક જે પ્રશાસન જે એક કમ્યુનિકેશન બરાબર નથી કરી શક્યા, એના કારણે ક્યાંક ને ક્યાંક લોકો એક જ જગ્યા ઉપર ભેગા થયા હતા. પણ હવે લોકો જે છે એ અલગ અલગ ઘાટ ઉપર આવી રહ્યા છે અને અહીંયા એ લોકો સ્નાન કરી રહ્યા છે. આ તમે જોઈ શકો છો કે લોકોનો, ભક્તોનો ઘોડાપુર જે છે એ તમે જોઈ શકો છો. ચારે બાજુ લાખોની સંખ્યામાં જ લોકો અત્યારે સ્નાન લઈ રહ્યા છે. આજે સંગમ સ્થળ છે, ત્યાં બધી બોટ્સ ચાલી રહી છે. એનડીઆરએફની ટીમ ત્યાં હાલ મોજૂદ છે. આ બાજુ તમે બ્રિજ જોવાવું તમને, તો બ્રિજ ઉપર જે લોકોની ભીડ છે એ બી એટલી જ જબરદસ્ત ભીડ આપ જોઈ શકો છો કે લોકો ત્યાં, શ્રદ્ધાળુઓ હજુ બી વેઇટિંગમાં છે અને સતત ચાલી રહ્યા છે. કાલે રાત્રે 12 વાગ્યાથી સતત અમે રિપોર્ટિંગ કરી રહ્યા છે અને રાત્રે 12 વાગ્યાથી અત્યાર સુધી જે માહોલ છે એ આ જ રીતે છે. લાખો લોકો આવી રહ્યા છે, સ્નાન કરીને પાછા ફરી રહ્યા છે અને ફરી લાખો લોકો પાછી એ ભીડ જે છે એ સતત ચાલુ રહે છે. તો આ પરિસ્થિતિ જે છે એ દરેક જગ્યા ઉપર છે. ધર્મેશભાઈ આપણી સાથે છે. ધર્મેશભાઈ, અખાડા પરિષદે સ્નાન કરવાનું ના પાડી હતી, પણ અત્યારે ફરી એ લોકો સ્નાન કરવા માટે ખૂબ સાદગીથી ચાલુ કર્યું છે. એમાં એવી વાત છે કે જ્યારે આ ઘટના બની ત્યારે સવારે જ એમને નિવેદન આપી દીધું હતું કે જે વાતે ગાતે જે કરવાના હતા એ શાહી સ્નાન એ સંતો મહંતો નહીં કરે. કારણ કે વાત એવી હતી કે એમને માટે 3 પુલ રિઝર્વ રાખ્યા હતા. સંગમમાં જ, મુખ્ય સંગમમાં જ એમનું સ્નાન હતું. તો કરોડો પબ્લિક, જ્યારે 10 કરોડનો આંકડો આંબી ગયો છે આજે, ત્યારે એ પબ્લિકની જે શ્રદ્ધાળુ છે એનું શું થશે? એટલે તેઓએ આ નિર્ણય લીધો હતો. પણ મૌની અમાસ અને જે યોગ છે એને કારણે એ લોકોએ નક્કી કર્યું કે આપણે અત્યારે કોઈ પણ વાતે ગાતેની જે રવાડી હોય, રથ હોય, આ બધી જ વ્યવસ્થા છેલ્લા 2 દિવસથી એડવાન્સથી તૈયાર કરવામાં આવી હતી, એ બધું જ બંધ રાખ્યું છે. ને અત્યારે 13 અખાડાનો જે ક્રમ 2 કલાકનો શેડ્યુલ આપ્યો છે એ મુજબ શરૂ થયું છે. પણ સૌથી મહત્વની વાત સર એ છે કે જે આપણે પહેલાં વિચાર્યું હતું એક મેનેજમેન્ટ તરીકે, એ મેનેજમેન્ટમાં કંઈક થાપ ખાઈ ગયું છે. આજે અત્યારે જ્યાં લોકો સ્નાન કરી રહ્યા છે, જો પહેલાં જ આ રીતે ડાયવર્ટ કરી દીધા હોત તો કદાચ જે શ્રદ્ધાળુઓની આ હદભાગી ઘટના બની એ ન બની શકી હોત. અને બીજી વાત એ છે
છે કે એક બે વાત એવી પણ છે કે જે લોકો સૂતા હતા એમને ઉઠાડવાની પણ એક વાત છે, સત્તાવાર પુષ્ટિ નથી થઈ, પણ જે સૂતા હોય એ એટલે સૂતા હતા કે નદીના ઘાટ પાસે રહે તો તરત સંગમમાં ડૂબકી મારી શકે પરોઢીએ, કારણ કે લોકો બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરવાનું વધુ પસંદ કરતા હોય, એટલે 2 વાગે કોઈ આવ્યું હોય કે 1-1:30 વાગે, આ ઘટના પણ તમે જો તો 1 થી 2 વચ્ચે જ બનેલી છે. એટલે બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન માટે જે લોકો સૂતું હોય એને કદાચ ઉઠાડ્યા હોય એવી પણ એક સૂચના અપાઈ હોય ને એના પછી ભાગદોડ થઈ એવી વાત પણ છે. સત્તાવાર તો તપાસમાં જે હશે બહાર આવશે, પણ 14 જેટલા મોત અત્યારે આપણે બતાડી રહ્યા છીએ અને 37 જેટલા ઘાયલ બતાડી રહ્યા છે. પણ હવે જે મેનેજમેન્ટ કરી રહ્યું છે એ હવે અહીંથી પ્રયાગરાજમાંથી લોકો પરત ફરે એની અત્યારે સ્નાન કરીને પરત ફરે તેને માટે અત્યારે આ એક મહત્વનું પગલું તંત્ર દ્વારા લેવાઈ રહ્યું છે. બિલકુલ, અને હેલિકોપ્ટરથી બી સતત નજર રાખવામાં આવી રહી છે. અહીંયા એનડીઆરએફની ટીમ છે, એટલે જે નદીનું સંગમ સ્થળ છે ત્યાં એનડીઆરએફની ટીમ સતત નજર રાખી રહી છે. ઉપર હવાઈ માર્ગથી બી નજર રખાઈ રહી છે, ડ્રોન થી નજર રખાઈ રહી છે, હેલિકોપ્ટર અહીંયા છે. જે લોકો અહીંયા આવી ગયા છે એ સ્નાન કરીને કેવી રીતે પરત પાછા ફરે એના માટેની વ્યવસ્થાઓ અત્યારે કરવામાં આવી રહી છે. જે રસ્તાઓ બ્લોક છે એ રસ્તાઓ કેવી રીતે ખોલી શકાય, જ્યાં બેરિકેટિંગ કરી દેવાય છે એ બેરિકેટિંગ કેવી રીતે ખોલી શકાય, લોકોને કેવી રીતે અવર જવર માટે એક વ્યવસ્થા કરી શકાય એના માટેની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. બીજી ખાસ વાત એ છે કે જે લોકો સ્નાન કરીને પરત થઈ રહ્યા છે એમને અહીંયાથી મતલબ કે પ્રયાગરાજથી બહાર જવાનો રસ્તો મળવો જોઈએ. આ પ્રશાસનને ખાસ સ્તર ઉપર જોવું પડશે. જો એ રસ્તો બ્લોક હશે તો લોકો પ્રયાગરાજ ના જઈ શકે, અને જે લોકો પ્રયાગરાજને બહાર લગભગ 25 કિલોમીટર દૂર સુધી એ લાઈનો લાગી ગઈ છે એ લાઈન લોકોને નવો ચાન્સ મળશે નહીં. એટલે એકવાર ફરી પ્રશાસનને આ બી વસ્તુ જોવી પડશે કે લોકો સ્નાન કરી રહ્યા છે, સ્નાન કરીને બહાર જઈ રહ્યા છે, તો જે બહાર જઈ રહ્યા છે એમને પ્રયાગરાજથી બહાર કેવી રીતે મોકલી દેવા એની વ્યવસ્થા કરવી પડશે. કારણ કે એ લોકો બહાર જશે તો નવા લોકો આવી શકશે ને અત્યારે મોડી રાત સુધી કોઈ ચાન્સ નથી કે નવા લોકોને અંદર આવવા દે, કારણ કે અત્યારે હાલ પ્રયાગરાજમાં લગભગ 10 કરોડથી વધારેને પબ્લિક છે ને આટલી મોટી પબ્લિકને સ્નાન કરીને પરત ફરવું હોય તો એના માટે ખાસો સમય જોઈશે. તો આ બધી જ વસ્તુઓ જે છે એના માટે પ્રશાસનને અલર્ટ રહેવું પડશે. જી જી બિલકુલ, આપ અમારી સાથે જોડાયા અને ત્યાંના માહોલ વિશે વાત કરી. ખૂબ ખૂબ આભાર આપનો. તો જે પ્રકારે મહાકુંભમાં અત્યારે શ્રદ્ધાળુઓનો અવિરત પ્રવાહ છે અને અલગ અલગ 13 અખાડાઓના સાધુ સંતો પણ અત્યારે અમૃત સ્નાન માટે પહોંચી રહ્યા છે, ત્યારે સનાતન ધર્મના, સનાતન સંસ્કૃતિને ત્યાં દર્શન થઈ રહ્યા છે અને તમામ શ્રદ્ધાળુઓ પણ અમૃત સ્નાન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે. તો મૌની અમાવસ્યા અને સાથે જ મહાકુંભ દરમિયાનનું બીજું અમૃત સ્નાન છે, ત્યારે મહાકુંભમાં સંગમ સ્થળે 13 અખાડાઓના સાધુ સંતો પહોંચી રહ્યા છે અને અમૃત સ્નાન કરશે. અખાડાઓના સ્નાનને લઈને પણ વ્યવસ્થા વધારે સઘન કરી દેવામાં આવી છે. મહાનિર્વાણી શ્રી શંભુ પંચાયતી અટલ અખાડાના સંતો પણ અમૃત સ્નાન માટે પહોંચ્યા છે.